હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ચેપ્ટર 2ની અંદર નીટમાં પૂછાયેલા કેટલાક દાખલા ગણીશું. નીટની અંદર પહેલો 68મો એક્ઝામ્પલ નંબર 68 2019માં પૂછાયેલો. બે હજાર ઓગણીસમાં પૂછાયેલો પ્રશ્ન છે 4D 5P 5F અને 6P. આ કક્ષકો આપેલી છે. શક્તિના ઉતરતા ક્રમમાં ગોઠવો. અને ઉર્જાના ઉતરતા ક્રમમાં મિત્રો ઉર્જાનો ઉતરતો ક્રમ એટલે n+l આવે. હવે n+l ની હું વાત કરું તમને તો શું આવે? તો યાદ રાખજો, 4D નો n+l લઉં તો n 4 આવે અને SPD 0 1 2 4 ને 2 6 થાય. પછી 5P આવે એટલે 5 મૂક n આ રહે, P એટલે SP એટલે 5 ને 1 6 આવે. 5F 1 2 5 આવે અને F એટલે 0 1 0 1 2 3 SPDF એટલે 3 આવે. 8 આવે. 6P આવે. 6 + 1 7 આવે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને સૌથી વધારે તો 5F છે. એટલે તમે અહીંયા આવો ઉતરતો ક્રમ લખો તો સૌથી વધુ ઉર્જા ઓપ્શનની અંદર સૌથી વધુ 5F આવે, કારણ કે 8 છે. એટલે તમે લખશો 5F ઇઝ અ ગ્રેટર ધેન. પછી કોણ આવે? 6P એટલે 6P લખીએ ગ્રેટર ધેન. હવે આ બંનેમાં કોની ઉર્જા વધારે? તો તમે લોકો જાણો છો કે જેમ એનનું મૂલ્ય જ્યારે બંને સરખા હોય ત્યારે એનનું મૂલ્ય વધારે તેમ ઉર્જા વધુ. તો આમાં એનનું મૂલ્ય કોનું? 5નું વધારે. ગ્રેટર ધેન 5P અને ગ્રેટર ધેન 4D. એટલે બહુ ઇઝી લખી શકાય. n+l વધે, અહીંયા લખાય n+l વધે તો ઉર્જા પણ વધે. આ નિયમનો તમે ઉપયોગ કરીને આ દાખલો ગણી શકો. જો પણ n+l નું મૂલ્ય સમાન હોય તો nનું મૂલ્ય જોવામાં આવે છે. આવો ઓપ્શન છે 5F ગ્રેટર ધેન 6P ગ્રેટર ધેન 5P ગ્રેટર ધેન 4D. એટલે આવો ઓપ્શન બી છે. એટલે તમારો જવાબ આવશે અહીંયા બી આવશે. એટલે અહીંયા બી લખીશું. બરોબર છે, બહુ ઇઝી છે. હવે 68 પછી 67મો દાખલો લઈએ આપણે. 68 પછી 67મો દાખલો લઈએ આપણે. તો 67માં દાખલામાં તમે જોઈ શકો છો 67મો દાખલો લઉં અહીંયા, ધ્યાન રાખજો. 67 એ છે 2019નો જ પ્રશ્ન છે મિત્રો. 2019માં 2 પ્રશ્નો પૂછાયા હતા. ઓકે, હવે સાંભળજો. એવું કહે છે કયા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ દ્રશ્યમાન વિસ્તારમાં પડે છે? હાઇડ્રોજન દ્રશ્યમાન વર્ણપટમાં કોણ પડે છે? તો આપણે યાદ રાખો, દ્રશ્યમાન વર્ણપટમાં હવે મિત્રો દ્રશ્યમાન વર્ણપટની વાત કરું તો શું થાય? તો યાદ રાખો લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફ્રોન્ટ. તો યાદ કરો તમે, લાઇમેન જે છે લાઇમેન, બામર, લાઇમેન એ પાર જાંબલી છે. એટલે આપણને પાર જાંબલી નથી કે દ્રશ્ય વર્ણપટ કીધું છે. બામર છે એ દ્રશ્યમાન વર્ણપટમાં,
અને બાકીની 3 એ 3 એટલે કે પાશ્ચન બ્રેકેટ અને ફ્રોન્ટ, પાશ્ચન બ્રેકેટ અને ફ્રોન્ટ એ પાર રક્તમાં છે તો આપણને બામર કીધો, દ્રશ્યમાન કીધું છે એટલે જવાબ આવશે બામર. હવે બામરનો ઓપ્શન છે તમારો આવે છે સી, એટલે આનો જવાબ આવશે તમારો સી. જવાબ અહીંયા લખી શકાય. બહુ ઇઝી છે મિત્રો, એનસીઆરટી બેઝડ જ છે એમસીક્યુ એટલે ધ્યાન રાખજો. ત્યારબાદ 67 પછી 66મો એમસીક્યુ જે 2018નો પ્રશ્ન છે. શું કહે છે? કયું વિધાન ખોટું છે? મિત્રો એવું કીધું છે કયું વિધાન ખોટું છે. જો એને પહેલો ઓપ્શન છે dz² માટે એમની કિંમત 0 હોય. વાત સાચી છે, dz² માટે એમની કિંમત 0 જ આવે એટલે એ વિધાન સાચું છે. એસ કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન 0 ને સમાન હોય છે. એસ કક્ષકમાં તમે લોકો જાણો છો રૂટ L ઇન્ટુ L પ્લસ 1 H અપોન 2π. હવે એસ કક્ષક માટે L 0 આવે તો અહીંયા એસ કક્ષક માટે L બરાબર 0 આવે તો આખે આખો કક્ષકીય કોણીય વેગમાન 0 થઈ જાય. જુઓ તમે, એટલે એ વિધાન પણ સાચું છે. ચલો, એટલે એ ઓપ્શન ના આવે. ત્રીજો ઓપ્શન છે નાઇટ્રોજન પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના. હવે ધ્યાન રાખજો, નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના સમજવા જેવું છે. નાઇટ્રોજન પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી આપી છે. જોજો, આમાં તો સાચું છે 1s2. ચલો સાચું છે 1s2. 2s2 પણ આમ છે અને 2p ઓકે આ રીતે છે અને 2px 2py. મને કહેશો આમાં સીધા આ રીતે ગોઠવાય? ના ગોઠવાય. પહેલા એના બે સીધા તો ત્રીજો પણ સીધો આવવો જોઈએ. આઉફબાઉ હુન્ડ અને પૌલીના નિયમ અનુસાર જો આપણે નિયમ જોઈએ તો ત્રણેય પહેલા સીધા ભરાય, પૌલીનો નિયમ છે. ત્યારબાદ હુન્ડનો સ્પિન એક હુન્ડનો નિયમ છે, પૌલીનો નહીં. હુન્ડનો નિયમ છે પહેલા 3 એ 3 જ્યાં સુધી અર્ધપૂર્ણ ના થાય ત્યાં સુધી ત્રણે એક જ દિશામાં ગોઠવાય છે. એટલે હુન્ડના નિયમ પ્રમાણે આ વિધાન ખોટું છે. તો આ વિધાન ખોટું છે. હવે એનો છે સી, એટલે તમારો જવાબ આવશે સી આવશે. અને પછીનો ઓપ્શન છે એક કક્ષકને 3 ક્વોન્ટમ આંકથી નિર્દેશિત કરે જ્યારે પરમાણુમાં એક ઇલેક્ટ્રોનને 4 ક્વોન્ટમ આંક વડે નિર્દેશિત કરવામાં આવે છે. ઓકે, એટલે 4 ક્વોન્ટમ આંક વડે નિર્દેશિત કરી શકીએ છીએ. એટલે 66મો દાખલામાં જવાબ સી આવશે. હવે 65મો એમસીક્યુ તમે જોઈ શકો છો 65. બહુ જ ઇઝી. 2 ઇલેક્ટ્રોનને કયા ક્વોન્ટમ આંકથી અલગ અલગ નામ આપી શકાય? એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન, હું શોર્ટમાં લખું છું રકમ, શેનાથી અલગ અલગ નામ અલગ અલગ ઓળખાય એમ ટૂંકમાં. તો મિત્રો ધ્યાન રાખો છો તમે, ક્વોન્ટમ આંકની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન એક કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન શેનાથી અલગ પડે? તો યાદ કરો, મુખ્ય ક્વોન્ટમ આંક ના આવે, કોણીય વેગમાન ના આવે, એટલે ગૌણ ક્વોન્ટમ આંક પણ ના આવે, પેલો ક્વોન્ટમ આંક પણ ના આવે, ચુંબકીય ક્વોન્ટમ આંક. એક જ ક્વોન્ટમ આંકથી અલગ પાડી શકાય જે છે સ્પિન ક્વોન્ટમ આંક. એટલે તમારો જવાબ આવવો જોઈએ સ્પિન ક્વોન્ટમ આંક.
અને સ્પિન ક્વોન્ટમ આંક એ જવાબ સી છે તમારો, એટલે અહીંયા જવાબ તમે સી લખી શકો. એટલે એવો પ્રશ્ન છે, હું ફરીથી બોલું છું, એક જ કક્ષકમાં બે રહેલા ઇલેક્ટ્રોનને કયા અલગ અલગ નામ આપી શકાય? નામ ના આપી શકાય, અલગ અલગ નામ ઓળખાય. તો બે ઇલેક્ટ્રોનને શેનાથી અલગ અલગ રીતે ઓળખાય? તો મેં તમને કીધું એમ સ્પિન ક્વોન્ટમ આંકથી અલગ અલગ ઓળખી શકાય. ધ્યાન રાખજો મિત્રો, બહુ જ ઇઝી પ્રશ્નો છે. ત્યારબાદ હવે જોઈએ છે 2064મો, આ 65મો છે એ 2016નો છે, એટલે 65મો પ્રશ્ન 2016. ધ્યાન રાખજો. હવે 64મો છે. કઈ સાલનો છે 64મો? તો 64મો 2016નો જ છે. ધ્યાન રાખો, n બરાબર 3 અને l બરાબર 1, એટલે આવું છે. n બરાબર 3 છે અને l બરાબર 1 આપેલું છે. કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? ભાઈ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? વિચારજો. મિત્રો કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો કક્ષક કઈ થઈ એ ધ્યાન રાખો. n બરાબર એટલે 3 લખ્યા અને l બરાબર 1 છે. l બરાબર એટલે 0 1 sp, તમને ખબર છે 3p, તો p માં પેટા કક્ષકો 3 એટલે pt 2n² થાય, પણ 3p ની અંદર પેટા કક્ષકો 3. એકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, તો 3માં 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો જવાબ શું આવવો જોઈએ? 6 ઇલેક્ટ્રોન. ઓપ્શનમાં છે 6, સી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સી 10 અને 14, તો તમારો જવાબ આવે 6. 6 એ છે એટલે 64માં એ, એટલે જવાબ 6 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એ જવાબ આવે છે. 64માં પછી 63માં એ 2015નો પ્રશ્ન છે. શું કહે છે 2015? ટિટેનિયમના કક્ષકમાં ચઢતી શક્તિ સપાટીના ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાવાનો સાચો ક્રમ. ટિટેનિયમ કક્ષક છે, યાદ રાખો, ટિટેનિયમ. અને શક્તિના ચઢતા ક્રમમાં. હવે ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના શક્તિના ચઢતા ક્રમમાં ભરાવાનો ક્રમ શું થાય? તો ટિટેનિયમમાં તમે લોકો જાણો છો, આમાં આપ્યા છે 3s 4s 3p અને 3d. હવે વિચારજો, પહેલા ઇલેક્ટ્રોન 1s માં ભરાય, પછી 2s માં ભરાય, પછી 2p માં ભરાય, પછી 3s, એટલે ચઢતો ક્રમ પહેલો 3s આવે, યાદ રાખજો. પછી 3p માં આવે, યાદ રાખજો. 3p પછી 4s માં ભરાય અને પછી 3d માં ભરાય ઇલેક્ટ્રોન રચનામાં. તમે જાણો છો 1s2 2s2 2p6, પછી 3s ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના બોલું છું, તો 3s2 3p6, પછી 4s2 અને 3d સ્કેન્ડિયમ ટિટેનિયમ એટલે 3d2, એટલે ક્રમ સીધો જ મળી જાય. ઇલેક્ટ્રોન રચના લખું તોય તમને ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન રચના ઉપર જ ચડતો ક્રમ જાય છે. તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો અહીંયા નિયોન, કારણ કે 3s ને બધી આપી છે, એટલે 3s2 3p6 4s2 3d2. હવે જુઓ, ઇલેક્ટ્રોન પહેલા 3s માં ભરાય, પછી 3p માં, પછી 4s, પછી 3d. 4 આનો ક્રમ શક્તિના ચઢતા ક્રમમાં કીધું છે, તો પહેલા 3s, પછી 3p, પછી 4s અને પછી 3d, એવો ઓપ્શન ડી છે. એટલે તમે અહીંયા ઓપ્શન પ્રમાણે જવાબ ડી લખી શકો. ઓકે, તો 2015માં પૂછાયેલો પ્રશ્ન બહુ જ ઇઝી એમસીક્યુ છે. ક્વોન્ટમ આંકને આધારિત હજુ એમસીક્યુ આવ્યા છે. હવે કેટલાક દાખલાવાળા પણ
MCQ આપણે જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, 62મો દાખલો. Fe+2માં આવેલા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા કોને સમાન નથી? મિત્રો, દાખલામાં Fe+2 આપ્યો છે. હવે મિત્રો Fe+2 આપ્યો છે તો Fe+2ની ઇલેક્ટ્રોન રચના પહેલાં લખવી પડે. તો Fe+2ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 3d6 4s2 આવે. ફરીથી બોલું, આર્ગોન 3d6 4s2 આવે. પણ 4sના 2 ઇલેક્ટ્રોન જાય કારણ કે Fe+2 છે એટલે તમે લખશો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ફક્ત 6 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે s ઇલેક્ટ્રોન Mgમાં, તો Mgમાં તમને s ઇલેક્ટ્રોનની કીધી છે. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખીશ? તો 1s2 2s2 2p6 3s2. હવે Mgના s ઇલેક્ટ્રોન તમારે જોવાના છે. તો આ ઇલેક્ટ્રોન રચના તો તમને આવડતી હશે. Mgના s ઇલેક્ટ્રોન આ બે, આ બે, બેન 2 4 ના 2, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે Mgમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન જોવા મળે. હવે p ક્લોરીનમાં p ઇલેક્ટ્રોન તો જોજો તમે 1s2 2s2 2p6 3s2 3p5 ટોટલ જુઓ p ઇલેક્ટ્રોન તો pમાં 6 છે અને આ 3pમાં 5 છે. તો 6 ને 5 કેટલા થાય? 11. હવે આ 11 ઇલેક્ટ્રોન 6 ને સમાન નથી એટલે જવાબ તમારો આવી ગયો. p ઇલેક્ટ્રોન ક્લોરીનમાં 11 ઇલેક્ટ્રોન જે આ Fe+2ને સમાન નથી. છતાં પણ આપણે બીજા જોઈએ. ડી ઇલેક્ટ્રોન Feમાં, એટલે Feમાં તમે ડી ઇલેક્ટ્રોન જોશો. ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય? તો આર્ગોન 3d6 4s2 6 જ ઇલેક્ટ્રોન છે ડીમાં એટલે 6 ઇલેક્ટ્રોન, એટલે આ પણ જવાબ આવે નહીં. હવે p ઇલેક્ટ્રોન નિયોનમાં, એટલે નિયોનનું ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જોઈએ. શું છે નિયોનની ઇલેક્ટ્રોન રચના? 1s2 2s2 2p6 છે. હવે નિયોનમાં તમારે p જ જોવાના છે એટલે pના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અહીંયા 6 જ છે, તમે જોઈ શકો છો. એટલે અહીંયા આ પણ 6 ઇલેક્ટ્રોન આવ્યા. આ 6 ઇલેક્ટ્રોન Fe+2ને સમાન છે. આ 11 ઇલેક્ટ્રોન એ Fe+2ને સમાન નથી એટલે ઓપ્શનમાં તમારો બી આવે. p ઇલેક્ટ્રોન Clમાં અને એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 11 ઇલેક્ટ્રોન. તો મિત્રો આમાં તમને ખબર પડી ગઈ હશે, બહુ જ ઇઝી છે. હવે બીજો એક પ્રશ્ન, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન. મિત્રો કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર તમને મેં શીખવાડ્યું જ છે. શું આવે સૂત્ર? તો √L × L+1.
h/2π આવે મિત્રો. શું આવે? h/2π. પણ અહીંયા h/2π નહીં આવે, h ઉપર 12 આપશે, ક્રોસ કરીશું આપણે એટલા માટે. હવે ડી કક્ષક છે એટલે SPD 0 1 2 એટલે કેટલા લેવાના? 2 લેવાના. તો L ની જગ્યાએ કેટલા મૂકીશું? 2. 2 + 1 ઓકે h/12. હવે ધ્યાનમાં લેજો તમે, h2 ને 1 કેટલા થાય? 3. 3 દુ કેટલા થાય? 6. તો √6 અને h ક્રોસ ખબર પડી ગઈ હશે. આ h ક્રોસ એટલે h/2π તમે લખી શકો છો. પણ અહીંયા દાખલામાં ઓપ્શનમાં h ક્રોસ આપ્યું છે એટલે આપણે h/2π લખતા નથી. આપણે શું લખીએ છીએ? √6 h અને ક્રોસ દર્શાવવામાં આવે છે. જે દાખલો 2015માં પૂછાયેલો છે. ઓકે, બહુ ઇઝી દાખલો. એના પછી દાખલો છે 60મો, 2014માં પૂછાયેલો. શું છે? n બરાબર 3 છે, l બરાબર 1 છે અને m બરાબર 0 છે. મિત્રો બહુ ઇઝી છે, ધ્યાન રાખજો. હવે આમાં કેટલા કક્ષક આવે એવું કીધું છે. કેટલી કક્ષક આવે? તો આ n3 છે અને l1 છે એટલે 3p આવે. પણ m0 છે એટલે કાં તો 3px આવે, 3py આવે, કાં તો 3pz આવે. ફરીથી બોલું છું, કાં તો 3px આવે, કાં તો 3py આવે, કાં તો 3pz આવે. હવે સમજો, અહીંયા કોઈ એક જ કક્ષક આવે એટલે m આપેલો હોવાથી. હવે તમને ક્વેશ્ચન થાય સાહેબ m નથી આપ્યો, ચલો વિચારો, m નથી આપ્યો તો 3p થાય. તો 3p માં કેટલી કક્ષકો આવે? તો યાદ રાખો 3p માં કક્ષકો આવે 3. પણ હવે તમને l પણ નથી આપ્યો. ધારો કે n બરાબર 3 આપ્યા છે તો કેટલી કક્ષકો આવે? તો 3 નો વર્ગ કરવાનો એટલે 9. મિત્રો ખબર પડી ગઈ હશે. એકલો n આવે તો 3 નો વર્ગ કરવાનો એ 9 થાય. જો એકલો n અને l આપ્યા હોય તો ધ્યાન રાખવાનું 3p એટલે 3 થાય પેટા કક્ષકો અને m બરાબર 0 છે એટલે કોઈ એક જ કક્ષક એટલે તમારો જવાબ 1 આવશે. ઓપ્શનમાં એ આપેલો છે એટલે તમે એ લખી નાખશો. મિત્રો બહુ ઇઝીલી ખબર પડી ગઈ હશે. હવે જોઈએ 59 2014માં પૂછાયો છે. સાંભળજો, બંને દાખલા આવ્યા. હવે લેમડા બરાબર 45 નેનોમીટર. હવે પેલામાં લાવવું હોય તો મીટરમાં ફેરવવાનું. તો 45 ગુણ્યા 10⁻9 શું આવશે? મીટર. h આપેલો છે 6.63 ગુણ્યા 10⁻34 અને v આપ્યો છે 3 ગુણ્યા 10⁸. એ v c માં લઈ લેવાનું. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ એ c લઈ લેવાનું. ઓકે, E શોધવાનું છે ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર તમારી જોડે 2 છે. E બરાબર h મ્યુ, પણ અહીંયા મ્યુ નથી આપ્યો, લેમડા, એટલે બીજું સૂત્ર વાપરીશું. E બરાબર hc/. લેમડા. કિંમતો મૂકી દઈશું. h ની વેલ્યુ 6.63 ગુણ્યા 10⁻34, c ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ અને લેમડા 45 ગુણ્યા 10⁻9. છેદ ઉડાડીશ તો 15 તરી 45, નીચે 15 આવશે. ઓકે, હવે આના 3 વડે ઉડાડું, આના 6 જ યાદ રાખો. તો 3 પંચા 15 ને 3 દુ 6 એટલે 5 ભાગ્યા 2 એટલે 5 ચોક 20, 0.4 થયા. -9 ઉપર જાય તો +9, 8 અને 9 17, -34 વત્તા 17 -17 એટલે અહીંયા -17 આવશે. હવે એક પોઈન્ટ આમ જઈશ તો 4 ગુણ્યા 10⁻18 આવશે, જે ઓપ્શન તમારો ડી છે. એટલે તમે જવાબ અહીંયા ડી લખી શકો છો. મિત્રો આ દાખલો આપ્યો છે પણ એમાં ઓપ્શન સેટ નથી થતા, છતાં પણ આપણે ગણીએ છીએ. h ની વેલ્યુ છે 6.63 ગુણ્યા 10⁻34. ઓકે, આ તો જાણો જ છો તમે. v આપે છે 3 ગુણ્યા 10⁻17 નેનોમીટર સેકન્ડ ઇનવર્સ. ઓકે, નેનોમીટરમાં આપે. જવાબ તમારે નેનોમીટરમાં જ લાવવાનો છે. તમારે શોધવાનો કીધો છે લેમડા અને મ્યુ આપ્યો છે 6 ગુણ્યા 10⁻15. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. કયું સૂત્ર મૂકીએ? મ્યુ લેમડા બેની કિંમતનો જવાબ મ્યુ બરાબર c/લેમડા.
તો લેમડાના સૂત્રનો કરતા બનાવો તો c ભાગ્યા મ્યુ થાય તો c ની જગ્યાએ એટલે 20 થઈ જવાનું 3 ગુણ્યા 10⁻17 મ્યુની કિંમત કેટલી 6 ગુણ્યા 10⁻15 વિચારજો ધ્યાન રાખજો 15 છે આમાં કંઈક ભૂલ છે 17 આ +17 છે +17 હશે માઇનસ નહીં હોય એટલે +17 લઉં તો હવે ધ્યાન રાખજો આ 15 ઉપર જાય તો 17માંથી 15 જાય તો 2 અને 6 એ ઉડાડું તો 3 દુ 6 એટલે 0.5 ગુણ્યા 10⁻2 થશે હવે 0.5 તો એક આમ જવું તો 50 નેનોમીટર કંઈક રકમમાં ભૂલ છે એટલે આ દાખલાનું સૂત્ર ખાલી યાદ રાખજો દાખલો ગણતા નહીં એ દાખલા મેં હું નેક્સ્ટ લેક્ચરમાં જોઈને તમને કહી દઈશ કે આમાં શું ભૂલ રહેલી છે પણ સૂત્ર યાદ રાખવા આ જ સૂત્ર મૂકવું પડે મ્યુ બરાબર c/લેમ્બડા તો મિત્રો આ સાથે આપણે જુદી જુદી ટાઈપના બધા દાખલા ગણ્યા આ દાખલામાં તમારે બધા દાખલા પણ આવ્યા છે અને ક્વોન્ટમ આંકના પણ રિલેટેડ એક આ સારો પ્રશ્ન છે ક્વોન્ટમ આંકના રિલેટેડ 2 કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર નવું આવ્યું કયું સૂત્ર છે L × L + 1 h/2π લેમ્બડા બરાબર h/mb E બરાબર hc/લેમ્બડા મ્યુ બરાબર c/લેમ્બડા આ બધા જ સૂત્રો મેં તમને કરાવી દીધા છે એટલે જો સૂત્રો તૈયાર કરશો તો એમાં કયું સૂત્ર એપ્લાય કરવું આની બહારના મેં લખાયા છે એટલાની સૂત્રોની બહારના કોઈ સૂત્રો પૂછાતા નથી તો મહેરબાની કરીને પહેલાં બધા જ સૂત્રો તૈયાર કરો પછી જુદી જુદી ટાઈપના આપણે નીટ 2001થી 2019 સુધીના બધા જ દાખલા આપણે ગણી નાખીશું ટાઈમ મળશે તો નીટ 2020નો પણ દાખલો આમાં એન્ટર કરી દઈશું થેન્ક યુ વેરી મચ ઓકે બાય